આમોદ નગરપાલિકા પર કોંગ્રેસનો કબજો, 24માંથી 15 બેઠકો પર ભવ્ય જીત. ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થતાં શહેરમાં રાજકીય ચિત્ર સ્પષ્ટ બન્યું છે. પરિણામ મુજબ કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી મેળવી આમોદ નગરપાલિકા પર કબજો જમાવ્યો છે. કુલ 24 બેઠકોમાંથી કોંગ્રેસના ઉમેદવારોએ 15 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે ભાજપને 8 બેઠકો સાથે સંતોષ માનવો પડ્યો છે. ઉપરાંત એક અપક્ષ મહિલા ઉમેદવાર પણ વિજયી બન્યા છે. પરિણામ જાહેર થતાં જ કોંગ્રેસના કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. શહેરમાં વિવિધ સ્થળોએ આતશબાજી કરી, મીઠાઈ વહેંચી અને જીતની ઉજવણી કરવામાં આવી હતી. આ જીત કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે સ્થાનિક સ્તરે પક્ષને મજબૂત આધાર મળ્યો છે. બીજી તરફ ભાજપ માટે આ પરિણામ વિચારવાનો વિષય બની શકે છે. આમોદ નગરપાલિકા હવે કોંગ્રેસના નિયંત્રણ હેઠળ આવતા શહેરના વિકાસ, મૂળભૂત સુવિધાઓ અને જનહિતના કાર્યો અંગે લોકોની અપેક્ષાઓ વધી છે. આગામી સમયમાં નવી બોર્ડ દ્વારા શહેરના સર્વાંગી વિકાસ માટે અસરકારક કામગીરી કરવામાં આવશે તેવી લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે. આ પ્રસંગે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો અને વાતાવરણ શાંતિપૂર્ણ રહ્યું હતું. શું કહેશો, આજે જે નગરપાલિકાનું ઇલેક્શન કોંગ્રેસ જીતી છે તે કયા મુદ્દાઓ પર જીતી છે? ખાસ કરીને મુદ્દા તો એમાં એવા છે કે આમોદ નગરપાલિકાની અંદર 5 વર્ષની અંદર જે ભ્રષ્ટાચાર કરેલો સમગ્ર પ્રજાને ખબર છે. સ્મશાન જેવી બાબતમાં બી ભયંકર ભ્રષ્ટાચાર કરવામાં આવેલો અને ખાસ કરીને આપણે જે નગરપાલિકાનું પરિણામ આવેલું છે અને 16 સીટ સાથે કોંગ્રેસ બેસેલી છે. આ લોકશાહીને જે જીવંત રાખવામાં આવેલી છે તે આમોદના પ્રજાજનોને આભારી છે અને અમે આમોદના તમામ પ્રજાજનોને એક ખાતરી આપીએ છીએ કે જે ગઈ વખતના 5 વર્ષના જે પ્રશ્નો છે તે અમે તમામ સોલ્યુશન લાવીશું. ગટર હોય, પાણીની સમસ્યા હોય કે લાઇટની સમસ્યા હોય કે રોડની સમસ્યા હોય, એ તમામ પ્રયત્ન કરી અને અમે એનું સોલ્યુશન લાવીશું. બીજી ખાસ વાત એ છે કે જ્યારે પણ ગ્રાન્ટ આવશે તો અમે સમાન કક્ષાએના ધોરણે ગ્રાન્ટની વહેંચણી કરીશું અને ફરીવાર અમે પ્રજાજનોને જે અમારા પર વિશ્વાસ મૂકવામાં આવેલો છે તેને અમે સાર્થક કરીશું એવી અમે પ્રજાજનોને ખાતરી આપીએ છીએ.